ગારિયાધાર તાલુકામાં હોમગાર્ડની ટીમની ઓફિસ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। લાંબા સમયથી રિપેરિંગ અને નવી સુવિધાઓની માંગ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હોમગાર્ડના જવાનો નિરાશ થયા છે। આજે તેઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। નગરપાલિકા જાતે જ નોટિસ કાઢી હોવા છતાં કોઈ કામ શરૂ ન થવા પામ્યું નથી, જેના કારણે આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે। દિવસ રાત લોકોની સેવામાં તત્પર હોમગાર્ડ ટીમે ચીફ ઓફિસર સામે કડક શબ્દોમાં ફરિયાદ કરી છે। હવે સવાલ એ છે, શું નગરપાલિકા ઘોર નિદ્રામાં છે કે પછી હોમગાર્ડની આ વ્યથા સાંભળવા કોઈ તૈયાર નથી? રિપોર્ટર હનીફ બિલખિયા। અને આસપાસની યુનિટી છે કે અમને એમાંથી એક ખાવું